રિયાન પરાગે યુટ્યુબ સર્ચ હિસ્ટ્રીના વિવાદ પર પોતાનું મૌન તોડ્યું અને સમગ્ર સત્ય જણાવ્યું. જી હા દોસ્તો, રિયાન પરાગે તેના યુટ્યુબ પર જે સર્ચ કર્યું તે ખૂબ જ આશ્ચર્યજનક હતું અને તેના વાયરલ યુટ્યુબ સર્ચ હિસ્ટ્રી મુજબ તેને આનંદિયા પાંડે અને સારા અલી ખાન વિશે વાંધાજનક વસ્તુઓ સર્ચ કરી હતી. અને આ પછી આ ખેલાડીના ચાહકો દ્વારા ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના ઘણા મહિનાઓ પછી આખરે તેણે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે અને મોટું નિવેદન પણ આપ્યું છે. અને આ સર્ચ હિસ્ટ્રી વાયરલ થયા પાછળનું કારણ પણ શેર કરવામાં આવ્યું છે. તેનું કહેવું છે કે મેં IPL સમાપ્ત કરી, અમે ચેન્નઈમાં હતા, મેચ પૂરી કરી, મેં મારી ડિસ્કોર્ડ ટીમ સાથે સ્ટ્રીમિંગ અને તેની જેવી બાબતો વિશે ડિસ્કોર્ડ પર કોલ કર્યો હતો અને હવે વધુ સાર્વજનિક થઈ ગયું, પરંતુ IPL પહેલાંનું થયું હતું. અને મારી ડિસ્કોર્ડ ટીમના એક વ્યક્તિએ મને IPL પહેલાં સેટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ખૂબ જ ઝડપથી કાઢી નાખવામાં આવ્યો હતો. પરંતુ IPL પછી તે ખૂબ જ ચર્ચામાં આવ્યું અને મારી સિઝન સારી રહી હતી. મેં આવીને મારી સ્ટ્રીમ ખોલી, મારી પાસે Spotify કે Apple Music નહોતું, બધું જ કાઢી નાખવામાં આવ્યું હતું. અને તેથી હું સંગીત મૂકવા માટે યુટ્યુબ પર ગયો અને મેં સંગીત શોધ્યું, પરંતુ મને ખબર ન હતી કે શું ચાલી રહ્યું છે. પરંતુ જેમ જેમ સ્ટ્રીમ સમાપ્ત કર્યું મને લાગ્યું કે આ વાયરલ થઈ ગયું છે અને આ પ્રમાણની બહારનું છે અને મને નથી લાગતું કે આ મારા માટે જાહેરમાં જઈને બધું સમજાવવાનું સારું કારણ છે અને કોઈ સમજી શકશે નહીં. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.